નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીના આરોગ્ય સાથી કોન્ક્લેવમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ। આપણું ગુજરાત એટલે આરોગ્ય સેવાઓમાં અગ્રેસર। છેવાડાના માનવી સુધી આરોગ્યની સેવાઓ પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર। ગામે ગામ ઉત્તમ કક્ષાની આરોગ્ય સારવાર પહોંચાડવી, મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવું ગુજરાતના એક એક વ્યક્તિની દરકાર કરે છે સંવેદનશીલ ગુજરાત સરકાર। દેશમાંથી ક્ષય રોગની નાબૂદી માટે શરૂ કરવામાં આવ્યું છે જન આંદોલન। ક્ષય એટલે કે ટીબી રોગની સારવાર ગુજરાત રાજ્યના તમામ સરકારી દવાખાનામાં નિઃશુલ્ક ઉપલબ્ધ છે। ટીબી દર્દીઓને પોષણયુક્ત આહાર માટે પોષણ સહાયની પણ સરકાર કરી રહી છે ચૂકવણી। ટીબી હારશે, દેશ જીતશે એ સંકલ્પ સાથે ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ વર્ષ 2025 સુધીમાં ટીબી રોગને સંપૂર્ણ નાબૂદ કરવાના લક્ષ્યાંક સાથે રાષ્ટ્રીય ક્ષય રોગ નાબૂદીકરણ કાર્યક્રમ અંતર્ગત અથાગ પ્રયત્નો કરી રહી છે। ત્યારે આજે આરોગ્ય સાથી કોન્ક્લેવમાં વિસ્તારથી ચર્ચા કરીશું રાષ્ટ્રીય ક્ષય રોગ નિર્મૂલન કાર્યક્રમની। ટીબી નાબૂદી માટે ગુજરાતમાં શું થઈ રહી છે કામગીરી, આ વિશે ચર્ચા કરવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્ટેટ ટીબી ઓફિસર ડોક્ટર સતીશ મકવાણા। સતીશ સર, આપનું સ્વાગત છે। નમસ્કાર। અને સાથે જ આપણી સાથે ડોક્ટર પંકજ નિમાવત પણ ઉપસ્થિત છે, જેઓ એડિશનલ ડાયરેક્ટર છે એસટીડીસી એટલે કે સ્ટેટ ટીબી ટ્રેનિંગ અને ડેમોન્સ્ટ્રેશન સેન્ટર અમદાવાદથી। ડોક્ટર પંકજ સર, આપનું પણ સ્વાગત છે આરોગ્ય સાથેમાં। સૌથી પહેલા તો સતીશ સર, આપને પૂછવા માંગીશ કે જ્યારે આપણે ક્ષયરોગની વાત કરી રહ્યા છીએ ત્યારે આ ક્ષયરોગ શું છે અને એના લક્ષણો શું હોય છે, એ કેવી રીતે ફેલાતો હોય છે, એની માહિતી આપશો। પંકજભાઈ, પહેલાં સૌ પહેલાં તો ક્ષય રોગ શું છે એમ કે તો ક્ષય રોગ એક માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી ફેલાતો એક ચેપી રોગ છે એમ કે એના જો મહત્ત્વના લક્ષણોની વાત કરીએ તો બે અઠવાડિયા કરતાં વધુ સમયથી ઉધરસ આવી, સતત ઝીણો તાવ રહેવો, ભૂખ ન લાગવી, વજન ઓછું થવું, રાત્રે પરસેવો થવો, આ એના મુશ્કેલ લક્ષણો છે। આ ફેફસાનો જ્યારે ટીબી હોય ત્યારે આ સામાન્ય લક્ષણો જોવા મળતા હોય છે। આ ઉપરાંત ફેફસા સિવાયનો જે ટીબી જે કહેવાય, જેને અમે એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી કહીએ છીએ, એ શરીરના કોઈપણ અંગનો થઈ શકે છે। એ ચામડીનો પણ થઈ શકે, હાડકાનો પણ થઈ શકે, આંતરડાનો પણ થઈ શકે। જે જગ્યાએ ટીબી થઈ ગયો હોય એ અંગના કંઈક ને કંઈક મુશ્કેલીઓ ઊભી થતી હોય છે એમ કે બીજી જે વાત કરીએ કે કઈ રીતે ફેલાય છે એમ કે ફેફસાનો ટીબી થયેલો વ્યક્તિ જ્યારે પણ ઉધરસ અથવા તો છીંખાય ત્યારે લાખોના સંખ્યામાં ટીબીના બેક્ટેરિયા હવામાં ફેલાય છે અને નજીકમાં કોઈ વ્યક્તિ હોય, એ સાદો વ્યક્તિ હોય તો એ બેક્ટેરિયા એના શરીરના અંદર શ્વાસોશ્વાસ મારફતે એના અંદર ફેલાતા હોય છે અને આ રીતે ટીબીનો ફેલાવો થતો હોય છે। અને બીજી મહત્ત્વની જે આપણે વાત કરી કે ટીબી ઉપર આટલો બધો ફોકસ કેમ થઈ રહ્યું છે એમ કે ખાસ આપણે જણાવી દઉં કે ટીબી એ સામાન્ય રીતે 15 થી 60 વર્ષની ઉંમર જે કહેવાય કે જેને આપણે પ્રોડક્ટિવ એજ કહીએ છીએ, કમાવાની ઉંમર, એ દરમિયાન થતો હોય છે। સાથે સાથે આપણા ભારત દેશની અંદર પણ અંદાજે લગભગ 5 લાખ લોકોના મૃત્યુ દર વર્ષે ટીબીના કારણે થતા હોય છે। એટલે બીજી રીતે કહીએ તો આખા વર્ષની મિનિટ અને સાથે સાથે ટીબીના કારણે થતા મૃત્યુ લગભગ 1.5 મિનિટે અંદાજિત ટીબીના કારણે એક મૃત્યુ આપણા ભારત દેશના અંદર થતું હોય છે। અને સાથે સાથે ટીબી થવાના કારણે ઘણા બધા બાળકોને શાળા છોડવી પડતી હોય છે, ઘણી બહેનોનો આપણા પોતાનો કુટુંબ સંસાર જે ખરો એ પણ નષ્ટ થઈ જતો હોય છે એમ કે આમ આટલી બધી આર્થિક અને સામાજિક સમસ્યાઓના કારણે ટીબી ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવે છે। બિલકુલ, ટીબી ઉપર આટલો ભાર મૂકવામાં આવે છે ત્યારે ડૉક્ટર પંકજ સર, હવે આપની પાસે આવીશ। જે રીતે સરે એના લક્ષણો કીધા, કેવી રીતે ફેલાય છે એ કીધું, પણ કોઈ પણ વ્યક્તિને ટીબી થયો હોય અને એના લક્ષણો એને દેખાતા હોય, પણ એને એ કેવી રીતે ખ્યાલ આવે કે એને ટીબી જ થયો છે? કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે શરદી ખાંસીના લક્ષણો હોય તો એ સામાન્ય રીતે ડૉક્ટરને મળીને એની દવા કરતા હોય છે, તો ટીબી જ થયો છે એ કેવી રીતે ખબર પડે? એમાં ખાસ કરીને એવું છે પંકજભાઈ કે જ્યારે દર્દીને સાહેબે વાત કરી એ પ્રમાણે જે લક્ષણો જોવા મળતા હોય છે, ખાસ કરીને 2 અઠવાડિયા કે વધારે સમયથી ખાંસી આવતી હોય, એમાં ખાસ કરીને ગળફા સાથે ખાંસી આવતી હોય, વિનાકારણ વજનમાં ઘટાડો થતો હોય, તાવ આવતો હોય સાંજે ઝીણો અને ઘણીવાર દર્દીને સાંજે પરસેવો વળતો હોય છે, તો આવા જે લક્ષણો જણાય તો એને તરત જ ગળફાની તપાસ કરાવવી જોઈએ। સામાન્ય રીતે જોતા હોય તો ડૉક્ટર પાસે જાય ત્યારે ડૉક્ટર સાહેબ છે એ નજીકની લેબોરેટરીમાં ગળફાની તપાસ માટે મોકલતા હોય છે, તો દર્દીએ જ્યારે આવા કોઈ લક્ષણો જોવા મળે તો તુરંત એને 2 ગળફાની તપાસ છે એ ખાસ કરીને કરાવવી જોઈએ। એની મુખ્ય ચાવી છે। એ ઉપરાંત છાતીના એક્સરે દ્વારા પણ તપાસ થાય, બીજી ઘણી બધી લેબોરેટરી તપાસ પણ થતી હોય છે। એટલે દર્દી જો એનું નિદાન કરવા માટે જે સરકારની માન્યતા પ્રાપ્ત લેબોરેટરી છે એની અંદર જઈને તપાસ કરાવે તો જ એને ખ્યાલ આવે કે ટીબી છે કે નહીં।
ઓકે. સતીશ સર, જે રીતે નિદાનની અમને વાત કરી કે કેવી રીતે ટીબી થાય, પણ કોઈ વ્યક્તિને ટીબી થયો છે તો એના માટે આપણા ગુજરાતની અંદર શું વ્યવસ્થાઓ છે અને એના નિદાન માટેની આપણા ત્યાં શું શું પદ્ધતિઓ ઉપલબ્ધ છે? જે રીતે પંકજભાઈ ડૉક્ટર નિમાવતે વાત કરી, જે પણ દર્દીને ટીબીના લક્ષણો હોય અને કફ નીકળતો હોય તો એના નિદાન માટે આપણા ત્યાં લગભગ 2000 કરતાં પણ વધુ ડેસિગ્નેટેડ માઇક્રોસ્કોપિક સેન્ટર આપણા ગુજરાતના અંદર આવેલા છે. એ પીએચસી પર હોય, સીએચસી પર હોય, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ઇવન મેડિકલ કોલેજ ખાતે પણ હોય છે. ત્યાં જઈ અને દર્દી એના ગળફાની 2 તપાસ ત્યાં કરાવતા હોય છે. એના કારણે એક તો નિદાન થતું હોય છે. બીજા નંબરનું નિદાન એના એક્સરે ત્યાં કરવામાં આવતો હોય છે. અને આપના જણાવતા બહુ આનંદ થાય છે કે અત્યારે હાલ અમે ટૂંક સમયની અંદર છેવાડાના માનવીને પણ એક્સરેની સુવિધા મળી રહે અને એનું ટીબીનું નિદાન થાય એ માટે અમે આગામી સમયના અંદર એક આઉટસોર્સ એજન્સી રાખવા જઈ રહ્યા છીએ. આ ઉપરાંત વાત કરીએ તો જો ગંભીર પ્રકારનો જો ટીબી હોય અથવા તો જેને જટિલ ટીબી કહીએ છીએ એમ કે, તો એના માટે આધુનિક મશીનો સીબીનેટ અને ટુનેટ પણ આપણી પાસે છે. અને સાથે સાથે અમુક ટીબી નિદાન કરવા માટે આપણી પાસે 3 કલ્ચરલ લેબોરેટરી પણ આપણા ગુજરાતની અંદર આવેલી છે. આમ ટીબી સાદે હોય અથવા તો જટિલ પ્રકારનો ટીબી હોય તો એના પ્રકારની તમામ આધુનિક સુવિધાઓ આપણા ગુજરાત રાજ્યમાં અંદર ઉપલબ્ધ છે. ઓકે, એટલે આ તો વાત નિદાન માટે ગુજરાતમાં જે વ્યવસ્થા છે એની થઈ. હવે ડૉક્ટર પંકજ સર, આપની પાસે આવીશ. ટીબી રોગની સારવાર માટે આપણા ગુજરાતમાં શું વ્યવસ્થા છે, કેટલા સેન્ટરો આવેલા છે અને શું આપણા જનસંખ્યાના પ્રમાણમાં આપણી પાસે પ્રોપર સુવિધાઓ પર્યાપ્ત છે ખરી? યસ, આપણે ખાસ કરીને જ્યારે નિદાન થાય દર્દીનું ટીબીનું, ત્યારે એ દર્દી સરકારી દવાખાનામાં પણ આવી શકે છે. એટલે ગુજરાત રાજ્યના તમામ સરકારી દવાખાનાની અંદર ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય, મેડિકલ કોલેજ હોય, ડિસ્ટ્રિક્ટ કે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય, એ ઉપરાંત અત્યારે જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવવામાં આવ્યા છે ગ્રાઉન્ડ લેવલે, તો એ સબ સેન્ટર ઉપર જે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર હોય ત્યાં પણ એ આ દવા આપવામાં આવે છે. અને આ દવા નજર સમક્ષ ખાસ કરીને ગળાવવાની હોય છે. તો એ ગળાવવા માટે આખા ગુજરાત રાજ્યની અંદર 40,000થી વધારે ડોટ સેન્ટર બનાવવામાં આવ્યા છે. એટલે દરેક ગામની અંદર આ સુવિધા ઉપલબ્ધ છે. એ ઉપરાંત કોઈ દર્દી જો પ્રાઇવેટમાં સારવાર લેતો હોય અને એની પાસે એને જો આર્થિક મુશ્કેલી હોય અને એ પણ દવા લેવા માંગતો હોય તો એને પણ નિઃશુલ્ક દવા છે એ સરકારી આરોગ્ય કેન્દ્રની અંદર ઉપલબ્ધ હોય છે. બિલકુલ, એટલે દરેક જિલ્લાના દરેક સરકારી દવાખાનામાં સારવારની દવાઓ ઉપલબ્ધ છે. ઓકે. ડૉક્ટર સતીશ સર, જે રીતે વાત કરી પંકજ સરે કે ડોટ્સ પદ્ધતિ હોય છે, આ ડોટ્સ પદ્ધતિ શું હોય છે અને એમાં ટીમ કઈ રીતે વર્ક કરતી હોય છે? ડોટ્સનો મિનિંગ થાય છે ડાયરેક્ટલી ઓબ્ઝર્વ શોર્ટ કોર્સ કેમોથેરાપી, એટલે કે ટૂંકા ગાળાની નજર સમક્ષ આપવામાં આવતી સારવાર. જે પણ ટીબીનો દર્દી હોય એના અમારા આરોગ્યનો કર્મચારી, આશાબેન અથવા તો આંગણવાડી વર્કર અથવા તો કોઈ પણ વોલેન્ટિયર, અને હવે નવા કોન્સેપ્ટ પ્રમાણે તો અમે ટીબી ચેમ્પિયન એટલે કે ટીબીમાંથી સાજો થયેલો વ્યક્તિ પણ એક ટ્રીટમેન્ટ સપોર્ટર તરીકે કામ કરી શકે છે. એ એના નજર સમક્ષ ટીબીનો જે પણ દર્દી હોય એને રૂબરૂમાં જ એને દવા ગળાવતા હોય છે. આમ સારવારની પદ્ધતિ જે ખરી એ ડોટ્સ પદ્ધતિ કહેવામાં આવે છે. અને એના કારણે દર્દી જે વચ્ચેમાંથી દવા છોડી દેતા હોય છે એની શક્યતા બિલકુલ નહીવત થઈ જતી હોય છે અને એના સાજા થવાનો રેટ જે કહીએ એ વધી જતો હોય છે. ઓકે. ડૉક્ટર પંકજ સર, જે રીતે 2025નો એક લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે કે આખા દેશમાંથી ટીબીને નાબૂદ કરવું, તો આખા દેશના પરિપ્રેક્ષ્યમાં આપણે જોઈએ તો ગુજરાતમાં ટીબીની શું સ્થિતિ છે? વિશ્વની અંદર આપણે જોઈએ તો લગભગ 98 લાખની આસપાસ લગભગ દર્દીઓ જોવા મળતો હોય છે આશરે. એમાંથી ભારત દેશની અંદર ચોથા ભાગના દર્દીઓ જોવા મળતા હોય છે. એટલે લગભગ 26 લાખની આસપાસ દર્દીઓ થાય. તો એમાં દર વર્ષે આપણે જે નિદાનની સુવિધા ઉપલબ્ધ છે એનાથી જે ગુજરાત રાજ્યની અંદર લગભગ વર્ષની અંદર આપણને 1,20,000 જેટલા દર્દીઓ જોવા મળતા હોય છે. અને એ બધા દર્દીઓને આપણે સારવાર ઉપર મૂકીએ તો એ સારવારમાં લગભગ સારવાર સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો દર છે એ લગભગ 88% આપણે ગુજરાત રાજ્યે એચીવ કરીએ છીએ. કે જેથી જે ચેઇન ઓફ ટ્રાન્સમિશન છે એટલે કે જે ચેપ ફેલાવાની જે પ્રક્રિયા છે એના ઉપર આપણે રોકથામ લાવી શકાય. ઓકે, એટલે ટીબી નિર્મૂલનના જે લક્ષ્યાંકો ભારત દેશે નક્કી કર્યા છે એ અને વૈશ્વિક લક્ષ્યાંકો શું છે? ખાસ કરીને એનટીબી સ્ટ્રેટેજી માટે જે લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે એમાં ભારત સરકારે વર્ષ 2025ની સુધીમાં ટીબીને નિર્મૂલન કરવાનું નિર્ધાર કરેલ છે. તો એમાં 3 ખાસ કરીને લક્ષ્યાંકો છે. એક તો નવા કેસનો જે પ્રમાણ દર છે એ ખાસ કરીને ઘટાડવાનો છે. તો જે 2015ના વર્ષની અંદર બેઝલાઇન યર નક્કી કરેલું છે કે 2015ના વર્ષની સરખામણીમાં દર વર્ષે છે એની અંદર તે ઘટાડો થવો જોઈએ. તો 2025 સુધીમાં આપણે લગભગ એની અંદર જે ઘટાડો છે એ 80%નો કરવાનો થાય. અને બીજી વસ્તુ છે ટીબીથી થતા મૃત્યુનો દર. તો એ જે મૃત્યુનો દર છે
એ વર્ષ 2015માં હતો, એની સરખામણીની અંદર 2025 સુધીની અંદર આપણે 3 સુધી લાખની વસ્તીએ લાવવાનો થાય. અને સાથે સાથે જે દર્દીને ટીબીના દર્દીઓને જે ખિસ્સા ખર્ચ થતો હોય છે, એટલે કે આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર ખાસ કરીને એ ઘટાડવાનું નેમ છે. તો એની અંદર કેટાસ્ટ્રોફિક કોસ્ટ કહેવામાં આવે છે, જે 0 સુધી લાવવાનું છે 2025 સુધીમાં. તો આ ખાસ કરીને 3 લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે, જે વર્ષ 2025ની અંદર આપણે જે રેટ સુધી પહોંચવાનું છે. તો એની અંદર આપણે વાત કરીએ કે નવા કેસનું પ્રમાણ છે એ લાખની વસ્તીએ 44 સુધી, જ્યારે મૃત્યુનું પ્રમાણ છે એ લાખની વસ્તીએ 3 સુધી, અને કેટાસ્ટ્રોફિક કોસ્ટ છે એ 0 સુધી પહોંચાડવાનું છે. બિલકુલ, એટલે 2025 સુધીમાં આપણે આ નિશ્ચિત લક્ષ્યાંક સુધી પહોંચી જઈશું, જે રીતે અત્યારે વર્ક થઈ રહ્યું છે. ઓકે, ડૉક્ટર સતીશ સર, શરૂઆતમાં આપણે વાત કરી કે ટીબી ચેમ્પિયન. હવે સારવારની પદ્ધતિમાં અથવા દર્દીઓને જનજાગૃતિ ફેલાવવામાં આ ટીબી ચેમ્પિયન હોય છે, એમનો શું રોલ હોય છે, અને આ ટીબી ચેમ્પિયન હોય છે કોણ? ટીબીના જે પણ સાજા થયેલા દર્દી, એને આપણે ટીબી ચેમ્પિયન તરીકે આઈડેન્ટિફાય કર્યા છે. આપણા ગુજરાતની અંદર દરેક તાલુકાની અંદર મિનિમમ 2 ટીબી ચેમ્પિયન આપણે નક્કી કર્યા છે. એમની અત્યારે તાલીમ પણ ચાલી છે. એમનો મહત્ત્વનો રોલ જે ખરો, એમની આસપાસની અંદર એક તો ટીબી અંગે જનજાગૃતિ ફેલાવી, એમની આસપાસની અંદર ટીબીનો કોઈ દર્દી જો સારવાર લેતા હોય તો એ નિયમિત રીતે સારવાર લે એ રીતે એને પ્રોત્સાહિત કરવો. આ ઉપરાંત એને માનસિક રીતે સજ્જ કરવો. ઘણી વખતે ટીબી થયા છે અમુક વ્યક્તિઓ માનસિક રીતે થોડા હતાશ થઈ જતા હોય છે, તો એમનું એક સજ્જ કરવાનું કામ એક ટીબી ચેમ્પિયન કરતા હોય છે. આ ઉપરાંત ટીબીનો સાજા થયેલી દર્દીઓ જ આપણે ટીબી ચેમ્પિયન તરીકે હોય, એટલે કઈ કઈ મુશ્કેલીઓ ટીબીની સારવાર દરમિયાન પડતી હોય, એવી કોઈપણ મુશ્કેલી જો દર્દીને પડે તો તરત જ ટીબી ચેમ્પિયન એને સહાય કરે છે, એને માર્ગદર્શન આપે છે. ખાસ મેઇન કામ જે ખરું એક મેન્ટલ એમ્પાવર કરવાનું કામ, અને સમાજમાં જાગૃતિ, અને સાથે સાથે સમાજની અંદર જે ટીબી બાબતની અંધશ્રદ્ધાઓ, ગેરમાન્યતાઓ આજે બધી રહેલી છે, એમ કે, અને ખાસ કરીને સોશિયલ સ્ટિગ્મા એને મેઇન દૂર કરવાનું કામ એ આપણા ટીબી ચેમ્પિયન કરતા હોય છે. ઓકે, ડૉક્ટર પંકજ સર, હવે આપની પાસે આવીશ. ટીબી વિશે તો આપણે ઘણી બધી ચર્ચા કરી, પણ ટીબી થાય જ ના વ્યક્તિની અંદર, એના માટે આપણે એડવાન્સમાં એવું શું કરી શકીએ કે જેથી આપણે એનાથી બચી શકીએ? ઓકે, બહુ સરસ પ્રશ્ન છે. ખાસ કરીને ટીબી ફેલાતો અટકાવવા માટે આપણે જ્યારે ટીબીના દર્દીઓ હોય એ બધા દર્દીનું સર્વેલન્સ બહુ વ્યવસ્થિત હોવું જરૂરી છે. એટલે ટીબીના જેટલા દર્દીઓ છે એ બધાનું સર્વેલન્સ થાય, એ બધાની સરકારની અંદર નોંધણી થાય. નોંધણી થયા પછી પબ્લિક હેલ્થ એક્શન, એટલે કે દર્દીને સારવાર દરમિયાન એને કંઈ મુશ્કેલી ન પડે, દર્દી સમયસર સારવાર લે, એ બધી વસ્તુ સુનિશ્ચિત કરવી જોઈએ. અને સાથે સાથે અત્યારે જે કોવિડની પરિસ્થિતિની અંદર જ્યારે એમાં પણ હવા મારફત ફેલાતો રોગ હતો, અને એમાં માણસોએ જે માસ્ક પહેર્યા અને એ આપણે જે એનું પ્રમાણ ઘટાડી શકાય, એવી રીતના ટીબીમાં પણ એ હવા મારફત ફેલાતો રોગ છે. તો એની અંદર પણ દર્દીએ, ટીબીના દર્દી હોય ખાસ કરીને, તો એ લોકોએ માસ્ક પહેરવું જોઈએ, અથવા તો ખાંસી ખાતી વખતે કપડું અથવા તો રૂમાલ રાખવો જોઈએ, જેથી એ ફેલાતો અટકાવી શકાય. એ ઉપરાંત બાળકોની અંદર જોઈએ તો બાળકોની અંદર ખાસ કરીને ટીબી થવાના ચાન્સીસ વધારે હોય છે, તો બાળકોની અંદર BCGની રસી અપાવવી જોઈએ. લોકોએ પોષણયુક્ત આહાર લેવો જોઈએ, કે જેથી રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો ટીબી થવાની સંભાવના ઘણી બધી ઓછી થઈ જાય છે. બિલકુલ. હવે સતીશ સર, જે દર્દીઓને સારવાર આપવામાં આવતી હોય છે અને સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવતી હોય છે, તો આ યોજના આપણે સરકાર દ્વારા જે કાર્યક્રમો ચલાવવામાં આવે છે એમાં ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર આપવા માટે સરકાર દ્વારા જે શું યોજનાઓ છે અને એ કેવી રીતે સુનિશ્ચિત કરવામાં આવે છે? ટીબીના દર્દી માટે પોષણ એ એક અગત્યનું પાસું છે. એટલે સરકારશ્રી દ્વારા નિક્ષય પોષણ સહાય યોજના અંતર્ગત એની આવકની કોઈ પણ મર્યાદામાં ધ્યાને લીધા સિવાય દર મહિને જ્યાં સુધી એની ટીબીની દવા ચાલે ત્યાં સુધી દર મહિને એના ખાતાની અંદર સીધા, એટલે કે DBT મારફતે 500 રૂપિયા દર મહિને ફક્ત પોષણ આહાર માટે એના ખાતાના અંદર જમા થતા હોય છે. આ ઉપરાંત આપણી રાજ્ય સરકારે SC, ST અને OBCના જે પણ દર્દી હોય એને તબીબી સહાયના ભાગરૂપે વધારાના 500 રૂપિયા આપણે ગુજરાત સરકારશ્રી તરફથી પણ અપાતા હોય છે. આમ ટીબીના દર્દીને માટે પોષણ આહાર એ ખૂબ અગત્યનો હોય. કેન્દ્ર સરકાર તરફથી અને સાથે સાથે રાજ્ય સરકારશ્રી તરફથી પણ 500 રૂપિયાની મદદ મળતી હોય છે, જે દર્દીઓ પોતે પૌષ્ટિક ખોરાક માટે ઉપયોગ કરતા હોય છે, અને જેના કારણે ટીબીના દવાની અસર પણ સારી થતા હોય છે અને સારો આઉટકમ આપણને મળતો હોય છે. ઓકે, એટલે સારી રિકવરી માટે આ પોષણયુક્ત આહાર માટે સરકાર સીધી સહાય આપતી હોય છે. ઓકે, ડૉક્ટર પંકજ સર, હવે આપને પૂછીશ, ટીબી રોગ અટકાયતી સારવાર માટે PMTPT, આના વિશે મેં સાંભળ્યું છે, પણ આ એકચ્યુઅલી શું છે
એ ખ્યાલ નથી, તો દર્શકોને પણ ખ્યાલ આવે કે આ છે શું અને શા માટે તે ઉપયોગી છે. ઓકે, ખાસ કરીને PMTPTનું ફૂલ ફોર્મ જોઈએ તો એ પ્રોગ્રામેટિક મેનેજમેન્ટ ઓફ ટીબી પ્રિવેન્ટિવ થેરાપી, એટલે ખાસ કરીને આપણે ગુજરાતીની અંદર એને ટીબી રોગ અટકાયતી સારવાર કહી શકાય. ખાસ કરીને જોઈએ તો વિશ્વની અંદર જે દર્દીઓ છે એ બીજી વ્યક્તિઓને ચેપ લગાડતા હોય છે, એટલે ખાસ કરીને ઘરના સભ્યો હોય તો એને ચેપ લાગે. સાથે સાથે કોઈ વ્યક્તિ છે એ કામ પર જતો હોય તો એની વર્કપ્લેસ ઉપર જે માણસો કામ કરતા હોય એને પણ ચેપ લાગી શકે. એટલે એમ કહેવાય છે કે 1 વર્ષની અંદર કોઈ ટીબીનો દર્દી જો સારવાર ના લે તો એ 10 વ્યક્તિને ચેપ લગાડી શકે. એટલે ભારત દેશની અંદર લગભગ 40% માણસો છે એને ટીબીનું ચેપ લાગેલો હોય છે. તો એના માટે એ રોકથામ લાવવા માટે, એટલે કે ટીબીનો ચેપ છે એ રોકવા માટે આ પ્રોગ્રામેટિક મેનેજમેન્ટ ઓફ ટીબી પ્રિવેન્ટિવ થેરાપી નામની એક વસ્તુ ચાલુ કરવામાં આવી છે, કે જે ગાઈડલાઇન ભારત સરકારશ્રીએ ગાઈડલાઇન 2021ની અંદર લોન્ચ કરેલી છે. એના માટે થઈને સરકારે એવું નક્કી કરેલું છે કે જે ખાસ કરીને 5 વર્ષથી નાના બાળકો હોય જે ટીબીના દર્દીના સંપર્કમાં આવેલા હોય તો એ બાળકોને ખાસ કરીને 6 માસ સુધી ગોળીઓ આપવામાં આવે છે. એ ઉપરાંત PLHIV દર્દીઓ, એટલે ખાસ કરીને HIV રિએક્ટિવ દર્દીઓ હોય તો એની અંદર ખાસ કરીને ટીબી થવાની સંભાવના વધારે હોય છે. તો એમાં પણ ચેપ ના લાગે એટલા માટે એવા દર્દીઓને પણ આઇસોનાઇઝાઇડ નામની ગોળીઓ 6 માસ સુધી આપવામાં આવે છે. એ ઉપરાંત બીજી સુવિધા ખાસ કરીને એની અંદર ઉપલબ્ધ છે કે જે ટીબીના સંપર્કમાં રહેલા પુખ્ત વયની વ્યક્તિઓ હોય તો એની પણ તપાસ કરી અને એમાં જો એને ચેપનું પ્રમાણ હોય એની અંદર તો એના માટે પણ એની તપાસ કરવામાં આવશે, અને તપાસ કરી અને જો દર્દીને ચેપ હોય તો એની અંદર એને ખાસ કરીને 6 માસ સુધી સારવાર આપવાની હોય છે. બિલકુલ, એટલે PMTPT આ જે છે એ ગુજરાતમાં શરૂ થઈ ચૂક્યું છે, એટલે ગુજરાતમાં એનો અમલ ક્યારથી થશે? હા, એટલે આ સમગ્ર ભારત દેશની અંદર 2021ની અંદર ગાઈડલાઇન જે પબ્લિશ થઈ એ પ્રમાણે ભારત દેશની અંદર એ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે ગુજરાતની અંદર પણ શરૂ કરવામાં આવી છે. એમાં ખાસ કરીને 5 વર્ષથી નીચેના જે બાળકો છે એને આપણે પ્રોફેલેક્સિસ તરીકે આઇસોનાઇઝાઇડ નામની ગોળીઓ આપવાનું શરૂ કરી દીધું છે, ઓલરેડી ઘણા વર્ષોથી ચાલુ છે. સાથે સાથે HIV રિએક્ટિવ દર્દીઓને પણ આપવાનું શરૂઆત કરી ચૂક્યા છે. એ ઉપરાંત કચ્છ જિલ્લાની અંદર એક પ્રોજેક્ટ હેઠળ આપણે ત્યાં પણ જે ખાસ કરીને સંપર્કમાં રહેલા વ્યક્તિઓ હોય એની નિદાન કરી અને એને સારવાર આપવામાં આવે છે. એ ઉપરાંત બીજા 8 જિલ્લા જે છે ટોટલ કચ્છની સાથે એ 8 જિલ્લાની અંદર પણ આપણે આ પ્રોગ્રામેટિક મેનેજમેન્ટ ઓફ ડ્રગ રેઝિસ્ટન્સ ટીબીની ગાઈડલાઇન પ્રમાણે શરૂઆત કરશું અને ફેઝ વાઇઝ આપણે સમગ્ર રાજ્યને આ કાર્યક્રમની અંદર આવરી લેવાના છીએ. બિલકુલ. હવે એક મહત્વનો સવાલ સતીશ સર આપને પૂછવો છે. આ જે ટીબી રોગ છે એ સૌથી વધારે કઈ ઉંમરના લોકોમાં વધારે જોવા મળતો હોય છે, અને વર્ષના મૃત્યુના આંકડા શું કહે છે? આપણા ગુજરાતમાં વર્ષમાં કેટલા લોકોના ટીબીથી મૃત્યુ થાય છે? અને બીજી ખાસ વાત કે ટીબી પર જ આટલું ફોકસ થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની સ્થિતિ શું? પંકજભાઈ, મેં પહેલાં પણ કહ્યું કે લગભગ 60થી 70% લોકો 15થી 60 વર્ષની ઉંમરના હોય છે, એટલે કે પ્રોડક્ટિવ ઉંમર જે કહેવાય એ દરમિયાન એક તો ટીબી થતો હોય છે. એમ કે બીજી આપણે જે વાત કરી કે આના ઉપર આટલું ફોકસ કેમ કરવામાં આવતો હોય છે અને કેટલો મૃત્યુ થતો હોય છે. એમ કે મેં પહેલાં પણ કહ્યું હતું કે આપણા ગુજરાતની અંદર ગત વખતના જો નિક્ષય નામે આંકડા જોઈએ તો લગભગ 6800 લોકોના મૃત્યુ થયા હતા, પરંતુ હજી ઘણું બધું અંડર રિપોર્ટિંગ મૃત્યુની અંદર થતું હોય છે. એમ કે પરંતુ ભારતની જો વાત કરીએ તો ભારત દેશની અંદર અંદાજિત લગભગ 5 લાખ કરતાં પણ વધુ મૃત્યુ દર વર્ષે ટીબીના કારણે થતા હોય છે. એમ કે ફરીથી વાત કરું તો લગભગ દર 1.5 મિનિટે અંદાજિત એક મૃત્યુ ટીબીના કારણે થતો હોય છે. આમ સાથે સાથે આર્થિક નુકસાન તો ખરું જ, એ ઉપરાંત સામાજિક રીતે મેં પહેલાં વાતચીત કરી કે બાળકો ભણવાનું છોડી દેતા હોય છે, કુટુંબના અંદર સમસ્યાઓ પેદા થતી હોય છે. આમ આર્થિક અને સામાજિક નુકસાન ખૂબ જ થતું હોય છે, અને એટલા માટે જ ટીબી ઉપર સવિશેષ ભાર મૂકવામાં આવતો હોય છે. અને એટલા જ માનનીય વડાપ્રધાનશ્રીએ 2025 સુધીની અંદર આપણા ભારત દેશની અંદર ટીબી નિર્મૂલન કરવાનું આપણને આહવાન કરેલું છે, અને ખાસ કરીને ટીબી મુક્ત ભારત, અને સાથે સાથે ગુજરાત સરકારશ્રીએ પણ આપણું ટીબી મુક્ત ગુજરાત કરવાનું આપણને આહવાન કરેલું છે. બિલકુલ. તો પછી કઈ ઉંમરના સ્પેસિફિક કઈ ઉંમરમાં સૌથી વધારે ટીબી થતો હોય છે? નાના બાળકોને વધારે થાય છે કે પછી યંગ એજમાં વધારે થાય છે કે જે વૃદ્ધો હોય છે એમને પણ વધારે? સામાન્ય રીતે 15થી 60 વર્ષની ઉંમરના અંદર મેક્સિમમ ટીબી, એટલે લગભગ 60થી 70% ટીબી 15થી 60 વર્ષની ઉંમર થતો હોય છે. બાળકોની અંદર લગભગ 8થી 10% બાળકોની અંદર પણ ટીબી થતો હોય છે. અને અમુક ટકા જે ખરો એ કોમોર્બિડિટી જેને હોય, ખાસ કરીને ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય, HIV એડ્સ હોય, અથવા તો બીજો કેન્સર જેવી જીવલેણ કોઈ રોગ હોય કે જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, એમ કે એને પણ આ ટીબી થવાની સંભાવના રહેલી હોય છે. ઉંમરલાયક વ્યક્તિની અંદર સ્વાભાવિક છે એમ કે રોગ પ્રતિકારક શક્તિ પણ ઓછી હોય, બીજા કોઈ પણ જાતની કોમોર્બિડિટી હોય એમની પણ શક્યતા રહેલી હોય છે. પણ મોટી ભાગની શક્યતા 15થી 60 વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં થતી હોય છે કે એમનું એક્સપોઝર ખૂબ થતું હોય છે. આ એક જ મુખ્ય કારણ હોય છે. બિલકુલ. ડૉક્ટર પંકજ સર, જે રીતે 15થી 60 વર્ષના એટલે બહુ મોટી સંખ્યામાં આ ઉંમરના એજના લોકોને આ રોગ થવાની શક્યતા છે, જે રીતે વાત કરી રહ્યા છે સર, તો એમાં ટીબીનો ચેપ લાગ્યો છે કે કેમ
એ કેવી રીતે જાણવું? કારણ કે સામેવાળો ટીબીનો ચેપી વ્યક્તિ છે કે નહીં એ ખ્યાલ નથી, પણ એની અંદર એ ચેપ આવી ગયો છે, પણ એને પણ ખ્યાલ નથી કે મને ચેપ લાગ્યો છે કે કેમ. તો એ કેવી રીતે જાણી શકીએ? ઓકે, એ મેં જે વાત કરી એ પ્રમાણે જે ટીબી પ્રિવેન્ટિવ માટે આપણે જે ગાઈડલાઇન છે લોન્ચ કરવાના છીએ, એની અંદર ચેપ લાગ્યો હોય એ ખાસ કરીને આપણે જાણવું હોય તો એના માટે 2 તપાસ થાય છે. એક સ્કિન ટેસ્ટ થાય છે, જેની અંદર ખાસ કરીને એક જે અમારી જે દવા છે એ સ્કિનની અંદર ઇન્જેક્શન આપવામાં આવે છે, અને પછી એની અંદર કેટલું ઇન્ડ્યુરેશન થયું એ જોઈને ખાસ ખ્યાલ આવે છે. એ ઉપરાંત દર્દીનું લોહી લઈ અને લોહીની તપાસ અદ્યતન લેબોરેટરીની અંદર તપાસ કરવામાં આવે છે, અને એ લેબોરેટરીની અંદર ખ્યાલ આવે આપણને કે એ દર્દીના નમૂનાની અંદર ટીબીનો ચેપ લાગેલ છે કે નહીં. અને જો ટીબીનો ચેપ લાગેલ હોય તો એ પ્રમાણે એને 2 પ્રકારની સારવાર મેં વાત કરી એ પ્રમાણે ઉપલબ્ધ છે. એક તો 6 માસ સુધી એને આઇસોનાઇઝાઇડ નામની જે ગોળીઓ છે એ દરરોજ એકવાર લેવાની હોય છે, અને એ 6 માસ સુધી લેવી પડે. અથવા તો બીજી પણ સારવાર ઉપલબ્ધ છે, જેમાં ખાસ કરીને રિફામ્પેન્ટીન અને આઇસોનાઇઝાઇડ નામની ગોળીઓ છે એ એમને 12 વીક સુધી લેવાની હોય છે. બિલકુલ. આમાં જ મારે એક સવાલ એડ કરવો છે સર, કે કોઈ વ્યક્તિને ચેપ લાગ્યો છે અને એનો ઘણો બધો સમય વીતી ગયો હોય, પછી એને જ્યારે ટેસ્ટ કરાવ્યો અને ટીબીની ખ્યાલ આવ્યો, તો એની સારવાર ક્યાં સુધી ચાલતી હોય છે? હા, એટલે ચેપની સારવાર મેં વાત કરી પ્રમાણે 2 પ્રકારની સારવાર છે. એક 6 માસ સુધીની, એક બીજી એક જે દર અઠવાડિયે લેવાની છે, અને 3 માસ સુધી હોય છે. પરંતુ ટીબી થાય તો ટીબીની સારવાર તો ખાસ કરીને 6 મહિનાની સારવાર, જે સાદા પ્રકારનો ટીબી હોય તો 6 માસ સુધી સારવાર લેવાની હોય છે. પરંતુ ગંભીર પ્રકારનો ટીબી હોય એટલે એને ખાસ કરીને ડ્રગ રેઝિસ્ટન્સ ટ્યુબરક્લોસિસ કહેવામાં આવે છે. એની સારવાર છે એ 9 મહિનાથી 24 મહિના સુધીની લેવાની હોય છે દર્દીને. ઓકે. અને ટીપીટીની જો વાત કરીએ તો ગુજરાતમાં તેની શું વ્યવસ્થા છે? હા, ટીપીટીની વાત કરીએ તો મેં વાત કરી એ પ્રમાણે અત્યારે હાલમાં જે બાળકો માટે અને જે HIV રિએક્ટિવ દર્દીઓ હોય એને ગોળીઓ આપવાનું ચાલુ કરી દીધેલું છે. એ ઉપરાંત કચ્છ જિલ્લાની અંદર, અમદાવાદ કોર્પોરેશનની અંદર પણ જે દર્દીના સંપર્કમાં રહેલા વ્યક્તિ હોય, જે ખાસ કરીને પુખ્ત વયની વ્યક્તિ હોય, તો એની પણ તપાસ કરી અને સારવાર ઉપલબ્ધ છે. એ ઉપરાંત બીજા 8 જિલ્લાની અંદર આ વર્ષની અંદર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, અને ફેઝ વાઇઝ પછી ગુજરાત રાજ્યની અંદર તમામ આરોગ્ય કેન્દ્રની અંદરથી એ દર્દીની તપાસ કરી અને તમામ આરોગ્ય કેન્દ્રની અંદર આ દવા ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા ગોઠવવાની થાય છે. પરંતુ હાલની અંદર જોઈએ તો 5 વર્ષથી નાના બાળકો અને HIV રિએક્ટિવ દર્દીઓ માટે તો સરકારી દવાખાનામાં દવાઓ ઉપલબ્ધ છે જ. બિલકુલ. આજની ખૂબ જ સુંદર ચર્ચા રહી. ટીબીને કેવી રીતે દૂર કરી શકાય, ટીબીના લક્ષણો શું છે, એની સારવાર માટે ગુજરાત સરકારે કેવી વ્યવસ્થા કરી છે, કયા કયા કાર્યક્રમો ચાલે છે, અને કેવી રીતે સરકારની સહાય ટીબીના દર્દીઓને પણ મળી રહી છે. સતીશ સર, આજની આ ચર્ચાના અંતમાં અમારા દર્શકોને આપ શું મેસેજ આપવા માગશો? દર્શક મિત્રો, જે રીતે ટીબીના લક્ષણોની વાત થઈ, આપની આસપાસ અથવા તો આપણે પોતાને પણ જો એવા કોઈ પણ લક્ષણો હોય તો સત્વરે નજીકના દવાખાને જઈ નિદાન કરાવો. જો ટીબીનું નિદાન થાય તો પૂરા સમયની સંપૂર્ણ સારવાર લો. ટીબી ચોક્કસથી મટી શકે છે. સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવી, સાથે સાથે ગેરમાન્યતા દૂર કરવી ખૂબ જ જરૂરી છે. ચાલો આપણે સૌ સાથે મળી આપણા માનનીય વડાપ્રધાનશ્રી જે આપણે આહવાન કરેલું છે, ટીબી મુક્ત ભારત, આપણે સૌ સાથે રહી અને સહિયારા પ્રયાસો કરીશું તો ચોક્કસથી આપણે આપણા ભારતને અને આપણા ગુજરાતને ટીબી મુક્ત બનાવી શકીશું. ડૉક્ટર પંકજ સર, આપ શું મેસેજ આપવા માગશો? હું ખાસ કરીને 3 મેસેજ આપવા માગું છું. ખાસ કરીને માણસની રોગ પ્રત્યેક શક્તિ વ્યવસ્થિત રીતે રહે એના માટે પોષણયુક્ત આહાર ખાસ કરીને દર્દીઓ કોઈ પણ વ્યક્તિએ લેવો જોઈએ, જેથી રોગ પ્રત્યેક શક્તિ સારી હોય તો ટીબી સાથે સાથે બીજા પણ કોઈ પણ રોગ ના થાય. એ ઉપરાંત ટીબીના દર્દીઓ હોય તો એને એની સારવાર દરમિયાન એને માસ્ક પહેરવું જોઈએ, અથવા તો મોં ઉપર રૂમાલ અથવા તો કપડું રાખવું જોઈએ, જેથી બીજી વ્યક્તિને ચેપ લાગતો અટકાવી શકાય. અને સાથે સાથે એક ભારત સરકાર શ્રી દ્વારા એક ટીબી આરોગ્ય સાથી એપ્લિકેશન ખાસ કરીને પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે. એ જે એપ્લિકેશન છે એ દરેક વ્યક્તિએ મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવું જોઈએ, અને એના દ્વારા ટીબી વિશેની માહિતી પણ મેળવી જોઈએ. ટીબીની સારવાર અને નિદાનની સુવિધા કઈ જગ્યાએ ઉપલબ્ધ છે, બધી માહિતી એપ્લિકેશનની અંદર હોય છે. તો દરેક સામાન્ય જનતા છે, ખાસ કરીને જાહેર જનતા અને ટીબીના દર્દીઓ આ એપ્લિકેશન એના પોતાના મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરે અને દરેક ટીબીના દર્દીઓને નિદાન માટે અથવા તો સારવાર માટે મદદરૂપ થાય એવું મારું ખાસ કરીને બધાને સૂચન છે. ઓકે. ડૉક્ટર સતીશ મકવાણા સર અને ડૉક્ટર પંકજ નિમાવત સર, આજે આપ સ્ટુડિયોમાં આરોગ્ય સાથી કોન્ક્લેવમાં ચર્ચામાં ભાગ લેવા માટે આપનો કિંમતી સમય આપ્યો એ બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, સારું આરોગ્ય એ સમૃદ્ધ સમાજના પાયા સમાન છે. વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત ભારતના પ્રધાનમંત્રીના સંકલ્પને સાકાર કરવા ગુજરાતે ટીબી નિર્મૂલન માટેની તમામ જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરી લીધી છે. અને હવે તો ટીબી નાબૂદી અભિયાન એ જન આંદોલન બની ચૂક્યું છે. ત્યારે દરેક ક્ષેત્રમાં અગ્રેસર રહેતું આપણું પ્રગતિશીલ ગુજરાત ટીબી નાબૂદી અભિયાનમાં પણ અગ્રેસર બનશે તેવી અભ્યર્થના સાથે આરોગ્ય સાથી કોન્ક્લેવમાં હું મારી વાણીને વિરામ આપું છું. નમસ્કાર.